નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે ચારણ સમઢિયાળામાં ભગવાનજીભાઈ પાનસુરિયાની વાડી આવ્યા છીએ. તો અહીંયા આપણે જે નિધિની 505 મરચાની વેરાયટી વાવેલી છે. તો આ જે અમારી નિધિની 505 વેરાયટી છે એમાં જે અમે સાઇટોઝાઇમ વર્ડેશનની જે આખી આઈએનએમ પ્રેક્ટાઇસિસ જે કહીએ છીએ, તો આઈએનએમ પ્રેક્ટાઇસિસ એટલે કે જે શરૂઆતથી માંડી જે બીજના પટ આપી, જે નીચે પાયામાં ખાતર આપવાથી માંડી અને ઉપરથી જે સ્ટેજ પ્રમાણે જે આપણે દવાનો સ્પ્રે કરવો જોઈએ, તો આખી પ્રેક્ટાઇસિસ આ મરચીની અંદર કરેલી છે. તો આ મરચીની અંદર જે બિયારણને પટ આપવા માટે સ્પ્રિન્ટનો પટ આપેલો છે, જે ખાતર આપેલું છે જેમાં સાઇટોજેટ જીઆર વાપરેલું છે, પછી શરૂઆતમાં જે કોહવારા માટે જે આ ફાઇટોપની ટ્રીટમેન્ટ થયેલી છે, એ સિવાય મેગ્ના અને ઓપ્ટિમા આ બધી વસ્તુની ટ્રીટમેન્ટ થયેલી છે. તો જે આપણે જે આઈએનએમ પ્રેક્ટાઇસથી જે આ મરચીની જે અત્યારે શાઇનિંગ ક્વોલિટી છે, તો આપણી હારે જે વડિયાના ડીલર છે મનીષભાઈ છે, સરદાર એગ્રોવાળા. તો મનીષભાઈને પૂછીએ કે જે આઈએનએમ પ્રેક્ટાઇસથી આ ખેડૂતની મરચીમાં શું ફેર જોવા મળે છે. મનીષભાઈ, આ મેગ્ના ફાઇટો ઓફ અને ઓપ્ટિમમ પ્લસ આ મરચીમાં 2-3 વખત વાપરેલું છે અને પાયામાં સાઇટોજેડે વાપરેલું છે અને બીજને સ્પ્રિન્ટનો પટ આપેલો છે, જેનાથી આ તમે જોવો છો મરચાની સાઈઝ લાંબી અને ચમકવાળી છે અને મરચું એકદમ સીધું રહે છે અને મરચાની સંખ્યા પણ વધારે છે. તો મિત્રો, આ જે આપણે સાઇટોઝાઇમ વર્ડેશન જોડે કોલેબોરેશન કરી જે નોલ કંપની બનાવી છે, તો નોલનું જે આપણે આઈએનએમ કોન્સેપ્ટ એટલે ખેડૂત શરૂઆતના બિયારણના પટથી લઈને શેક સુધીની જે ટ્રીટમેન્ટ કરે એ ટ્રીટમેન્ટ આપણે આ ભગવાનજીભાઈ પાનસુરિયાને ત્યાં કરેલી છે. અને મિત્રો, તમે જો એનું પ્રત્યક્ષ રિઝલ્ટ આપણે જોઈ રહ્યા છીએ. તો આ ખેડૂતભાઈ પણ મારી સાથે છે. તો તમને આ મરચી કેવી લાગી ઓવરઓલ? મરચી સારું જોરદાર. કેવું ઉત્પાદન આવશે? મરચી સારું ઉત્પાદન આવશે. લાંબા મરચા છે. હા, અને આવતા વર્ષે કેટલી મરચી વધારે વાવવી છે? આવતા વર્ષે બાપુ જો બોલે વધારે વાવવી છે. વધારે કેટલી વીઘાની વાવવી? 10 વીઘાની, 15 વીઘાની, કેટલી? લગભગ 10 વીઘાના વાવવાના છે. તો 10 વીઘાની આવતા વર્ષે મરચી વાવવાના છે. મિત્રો, આ મરચી ખેડૂત માટે ખૂબ જ ઉપયોગી અને લાભદાયી પાક છે કે મરચીથી ખેડૂતને વીઘે ₹1,00,000, ₹1.5 લાખ અને સારી મહેનત કરે તો ₹2.5 લાખ સુધીનું વળતર મળે છે. પણ મરચીનો પાક ખેડૂત મિત્રો એ ખાસ મેનેજમેન્ટ સાથે કરવાનો પાક છે. જો એનું આઈએનએમ પ્રેક્ટિસ જે આપણે નિધિ વર્ડેશનની જે પ્રેક્ટિસ છે એને કરે તો એને ખૂબ સારું ઉત્પાદન મળે છે અને ખૂબ સારું વળતર મળે છે. તો મિત્રો, આવતા વર્ષે જ્યારે તમે મરચીનો પાક વાવો તો અમારી જે આઈએનએમ જે પ્રોડક્ટો છે એ ખાસ તમે વાપરજો. આભાર.